મોટાભાઈ, મને પપ્પાની સંપત્તિમાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. એમના આપેલા સંસ્કારમાં છે અને એ મને મળી ગયા છે. અને વાત રહી ભાગની, તો એમાં હું તમારી સાથે નથી. શું છે ને કે ક્ષણો અને વડીલો બંને સરખા હોય છે મોટાભાઈ. બંને જતા રહે એના પછી વ્યક્તિને એમની ખરી કિંમત થાય છે. એટલે અત્યારે પપ્પા મમ્મી આપણી સાથે છે, તો વારસાની વાત કરવાને બદલે આપણે એમની હાજરી ઉજવી લઈએ. કંકુ, તું શું કામ આ લોકોની સામે કંઈ બોલતી નથી? ચૂપ શું કામ રહી છે તું? હું માનું છું બિનજરૂરી બોલવું બફાટ છે, પણ એવી જ રીતે જ્યારે જરૂર હોય ત્યારે ચૂપ રહેવું મતલબ ઈચ્છા વિના આ લોકોની વાતમાં સંમતિ આપી દેવી. તું જા, તું સુઈ જા. કાલે સવારે તારે વહેલું ઉઠવાનું છે ને, બહુ બધું કામ કરવાનું છે. જા, સુઈ જા. જા. કોને સમજાવું, કેવી રીતે સમજાવું, અને અને શું કામ સમજાવું? શું કામનો જવાબ છે? બધા મારા છે, જેવા પણ છે તેવા, પણ મારા છે ને. તો પછી પોતાના પરિવારજનોને સમજાવવું સ્વજનનો ધર્મ છે. સિમ્પલ. બગડેલી ઘડિયાળ પણ દિવસમાં 2 વખત સાચું એલાર્મ વગાડે છે, અને અહીંયા તો કોઈ બગડ્યું જ નથી. બસ સમજાવવાનું છે અને સાચા માર્ગ પર લઈને ચાલવાનું છે.